ખેડૂત મિત્રો સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે આપણે આવ્યા છીએ ડીસા અનાજ માર્કેટ અને આપણે આજે તમને બતાવશું ત્યાં શું ભાવ ચાલે છે અને અમે જે પેઢીએ માલ ઉતારીએ છીએ જો પટેલ કીર્તિકુમાર અમૃતલાલ સુંડાવાળા બરાબર છે. અને તે અત્યારે હવે બીજી હરાજી તો પતી ગઈ છે પણ રાજગરો છે. રાજગરાના શું ભાવ છે એ તમને બતાવશું ને શું ભાવ પડે છે. આવી રીતે ઢગા કરી દીધા છે જો બધા ખેડૂતો છે. શું લઈને આવ્યા દાદા? રાજગરો. બરોબર. શું ભાવ જાય છે? 1900 થી 2000. બહુ સારા ભાવ છે કારણ કે અત્યારે બટાકાને પોઝિશન કરતા તો રાજગરો સાહેબ બાબો શું કર્યું છે? રોવા મોડ્યા. હાલત ખરાબ કરી નાખી. આ રાજગરો હોય તો કોઈ ચિંતા તો નહીં. ફોડે ફોડે શું કાઢવાનું? વ્યાપાર થતા નથી. જો દુઃખી છે બટાકાથી અને આ રાજગરો આવ્યો છે એટલે સુખી છે કારણ કે જો માર્કેટમાં લઈને આવ્યા એટલે વેપાર ફળ દઈને થઈ જાય અને તરત પેઢીવાળા પૈસા આપી દે છે. જો આ રાજગરાના ઢગા છે. હવે હરાજી બાકી છે. હરાજી હવે આવશે અને ખરેખર ખેડૂત કેટલો દુઃખી છે એક ખેડૂત નહીં, દરેક બટાકાના લીધે બધા ખેડૂત દુઃખી છે. અને આ રોકડીઓ પાક વાપ બહુ સારો બરોબર. એમાં મજૂરી વધારે છે પણ વાપ બહુ સારો. ભાવ નહીં ઘરા લઈ જોઈએ પૈસા હાલતા નહીં. પછી વેપારીઓ પૈસા નહીં હાલતા. ભાવ વાળા શું હાલે? બોલો આવી પોઝિશન છે ખેડૂત. બોલો હવે આ ભાડું વળી રહે ને? હા યા તો ભાડું વળી રહે કોઈ વધે ના ચીડીએ માર ચીડી કશું વધે નહીં. શું વધે? તમે પોલિસ્ટરમાં મેળો તો બરોબર છે. ભાડું લે એટલે નાના ખેડૂતની આ પોઝિશન છે. એક ખેડૂત છે જે રાયડો લઈને આવ્યા છે અને શું ભાવ ગયો છે અમને ખેડૂતથી જ વાત કરીએ. જય માતાજી. કયા ગામથી આવો છો? કાતરવાથી. શું લઈને આવ્યા છો? રાયડો. શું ભાવ ગયો છે? 1214 રૂપિયા 20 કિલોના. બરોબર. હાલો કયા ગામના ખેડૂત છો? કયા ગામના ખેડૂત છો? આગથાળા. શું લઈને આવ્યા હતા? રાયડો. શું ભાવ ગયા? 1215. બહુ કેટલો વાયો તો? 2 કિલા. 2 કિલા. 13 બોરી છું. 13 બોરી થયો તો બટાકા કરતા સારા પૈસા આવશે. હે બરોબર. જો આ ખેડૂત છે કયા ગામના છો દાદા? આગથાળાના છે ખેડૂત અને એમને પણ રાયડો વાયો હતો. એ લોકો કહે છે અમે રાયડો વાઈને સુખી છીએ. સુખી છો રાયડો વાઈને? ભાવ થોડો નીચો મળ્યો છે. ના બરોબર. તો આ પોઝિશન છે માર્કેટની અને રાજગરાની અને ઘઉંની હરાજી બાકી છે. રાયડાની હરાજી આવી ગઈ છે. જો આ બધો રાયડો છે અને આ છે રાજગરો અને રાજગરાની હરાજી આપણે બાકી છે ટોટલ આપવાની. રાજગરાની આવી ગઈ છે તમને બતાવી દઈએ. બોલો 1820 ગાડી ભરાઈ ગઈ. ચલો 1600 રૂપિયા ભાઈ. મહેશભાઈ 1601. ભાવ કાકા 1601. ભાવ કાકા 1 રૂપિયા 2 3 4 5 11 311 રૂપિયા 12 15 આ હતા રાજગરાના લાઈવ ભાવ અને તમને આ ભાવ કેવા છે ખેડૂત માટે સારા ગણાય કે ના ગણાય તમે કોમેન્ટ કરીને જણાવજો. અને રાયડામાં ખેડૂતને એટલા બધા ભાવ ઓછા મળે છે, નથી મળ્યા ભાવ આ વખતે. ખેડૂત રાયડામાં પણ થોડો દુઃખી છે કારણ કે 1200 રૂપિયાના ભાવ મળે છે ખેડૂતને અને 1200 રૂપિયા ખેડૂતને કશું પરવડે એમ નથી. અને ખેડૂતનું કહેવું છે કે બટાકામાં મરી ગયેલા છીએ અને ઉપરથી રાયડામાં પણ ભાવ ઓછા મળ્યા છે. હા રાજગરામાં એમના માટે સારું છે કારણ કે ભાવ છે રાજગરામાં. તો ખેડૂતની પરિસ્થિતિ આવી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જય માતાજી. આ છે એરંડા બરોબર છે
અને એનો વેપાર થઈ ગયો છે 1308 રૂપિયા ગયો છે ને હા 1308 રૂપિયા 1308 રૂપિયાનો વેપાર છે એમના ખેડૂત હાજર નથી કદાચ માલ મૂકીને વેપાર થયા પછી બજારમાં જમવા બીજી જગ્યા હશે બાકી વેપાર થઈ ગયો છે અને વજન ચાલુ છે અત્યારે અહીંયા જો જય માતાજી અને આ મારું માર્કેટ છે ડીસાનું અનાજ માર્કેટ મોટામાં મોટું માર્કેટ છે ડીસામાં અમારે મિનિમમ ત્યાં મગફળીમાં તો એટલી બધી ભીડ રહે છે ને બાજરીમાં ને મગફળીમાં કે તમને અહીંયા લાઈન લાગી હોય બે દિવસે હરાજી આવે છે એવી પોઝિશન થઈ જાય છે મગફળીમાં તો તમારું શું કહેવું થાય છે કોમેન્ટમાં જણાવજો જય માતાજી